હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય કોમર્સ જ્ઞાન વિથ તબસુમ ચેનલમાં. તો આજનો મારો ટોપિક છે શેરનું વધારે ભણવું એટલે શું. જો વિદ્યાર્થી મિત્રો તમને શેર મૂડીનો અર્થ નથી ખબર તો તમે મારા ચેનલ પર જઈને શેર મૂડીનો વિડીયો જોઈ લો, પછી જ આ વિડીયો જોજો. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક વાત તો ક્લિયર થઈ ગઈ હશે કે કંપનીને જ્યારે મૂડીની જરૂર પડે છે ત્યારે એ શું કરે છે? શેર બહાર પાડે છે. હવે થાય છે શું કે કંપનીને ધારો કે 10 લાખ રૂપિયાની જરૂર હોય અને એની પાસે 15 લાખ શેરની અરજીઓ આવે, તો આ શું થઈ ગયું? શેરનું વધારે ભણવું થઈ ગયું. એટલે કે જેટલી જરૂર હતી એના કરતા વધારે આવી ગયા નાણાં. તો હવે કંપની શું કરશે આ સિચ્યુએશનમાં? કંપની એને જેટલા નાણાંની જરૂર છે એ નાણાં રાખશે અને બાકીના શેરની અરજીઓને રિજેક્ટ કરશે, એટલે કે પરત મોકલી દેશે. બસ આને જ કહેવાય છે શેરનું વધારે ભણવું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં સમજણ પડે છે કે નહીં? નથી સમજણ પડતી તો કમેન્ટમાં જણાવજો. અને વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો નહીં જ ભૂલવાનું. ઓકે, તો ચાલો ફરી મળીશું. બાય બાય.